હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, અને એની અંદર આપણે સ્ટાર્ટ કરીશું નવો ટોપિક કોયડાનું સોલ્યુશન. અને આજના વિડિયોની અંદર આપણે જોઈશું ઉદાહરણ નંબર 5 નો કોયડો. અલગ અલગ લેક્ચરની અંદર હું તમને અલગ અલગ કોયડા શીખવાડીશ, કેવી રીતના એને સોલ્વ કરવા, એના ઉપરથી સમીકરણ કેવી રીતના બનાવવું, એને કેવી રીતના ઉકેલવું, એ બધી જ માહિતી આપણે આવા નવા વિડિયોની અંદર જોવાની છે. આજે પહેલા નંબરનો વિડિયો ઉદાહરણ નંબર 5 ને સોલ્વ કરીશું. વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ કોયડો છે, તમને બહુ સરળતાથી યાદ રખાવડાવી દઈશ કેવી રીતે એને સમજવું અને લખવું. સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? આફતાબ એની દીકરીને કહે છે. મતલબ આફતાબ અને એની દીકરી ઉંમર વાળો કોયડો છે, તો ઉંમર જ શોધવાની છે. સમજીએ પહેલા શું કહેવા માંગે છે. આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતે તારી ઉંમર કરતા 7 ગણી હતી, અને 3 વર્ષ પછી મારી ઉંમર તે વખતે તારી ઉંમર કરતા 3 ગણી હશે. મતલબ અહીંયા આગળ કન્વર્સેશન, વાતચીત કોના વચ્ચે થઈ રહી છે? આફતાબ વચ્ચે અને એની દીકરી વચ્ચે. આફતાબ વચ્ચે, એની દીકરી વચ્ચે. આપણને કહેવામાં આવ્યું છે કે આ જે કોયડો રહ્યો એને આદેશની રીતથી ઉકેલો. કોયડો આદેશની રીતથી ઉકેલીએ કે લોપની રીતથી, એ પછીથી જોઈએ. પહેલા આ બંનેની આપણે ઉંમર શોધવાની રહેશે, કારણ કે રકમની અંદર શું કહેવામાં આવ્યું છે? આફતાબ એની દીકરીને કહી રહી છે. આ કોયડાને ઉકેલવાનો છે. ઉંમર એની અંદર શું આપણી પાસે મેઇન પ્રશ્ન, તો આફતાબ અને એની દીકરી બંનેની આપણે શું શોધવાની છે? ઉંમર શોધવાની છે. એકના આપણે ધારીશું x અને એકના આપણે ધારીશું y. કોના x ધારવી અને કોના y ધારવી એ આપણને રકમની પહેલી લાઈનમાંથી હંમેશા ખબર પડશે. શું કહેવામાં આવ્યું છે? આફતાબ એની દીકરીને કહી રહી છે. આફતાબ એની દીકરીને કહી રહી છે, તો આફતાબને x ધારીશું, દીકરીને y ધારીશું, અને હવે બનાવીએ સમીકરણ. શું કહી રહી છે આફતાબ? તો કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. આફતાબ કહી રહી છે કે 7 વર્ષ પહેલા મારી. હાલ એની ઉંમર કેટલી છે? x. તો 7 વર્ષ પહેલા કેટલી ઉંમર હશે? અત્યાર જેટલી રહી એના કરતા 7 ઓછી. તો આફતાબની અત્યારની ઉંમર આપણે x ધારી. એ 7 વર્ષ પહેલાની વાત કરી રહી છે. જો પહેલાની હોય તો 7 માઇનસ થશે. 7 વર્ષ પછી કે તો 7 વર્ષ એની અંદર એડ થાય. ઓકે, આફતાબે શું કીધું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. તો હાલ x હતી, 7 વર્ષ પહેલા x - 7, આ થઈ ગઈ એની ઉંમર. હવે જમણી બાજુ આવશે એની દીકરીની ઉંમર. એનું કમ્પેરિઝન, એ તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી. હવે આફતાબની દીકરીની હાલની ઉંમર કેટલી છે? y. તો તે વખતે એની ઉંમર, મતલબ 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી થશે? y - 7. એના કરતા કેટલા ગણી? તો કે 7 ગણી. એના કરતા 7 ગણી, મતલબ આખાના ગુણ્યા 7. થઈ ગયું પહેલું સમીકરણ સોલ્વ. ફરી એક વખત સમજીએ શું કીધું એને, કે 7 વર્ષ પહેલા મારી ઉંમર, હાલ એની ઉંમર x વર્ષ હતી, તો 7 વર્ષ પહેલા એમાંથી 7 ઓછા થશે. બીજા નંબરની અંદર એના બરાબર શું થશે? તે વખતની તારી ઉંમર, હાલ એની ઉંમર y વર્ષ, તો તે વખતે મતલબ 7 વર્ષ પહેલા હાલ y હોય, તો 7 વર્ષ પહેલા y - 7 થશે. એની ઉંમર કરતા 7 ગણી, મતલબ આખાના ગુણ્યા 7. ઓકે, આ થઈ જશે આપણું પહેલું સમીકરણ. બીજું સમીકરણ બનાવવા માટે બીજી હિન્ટ શું આપ્યું છે? હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર. કોણ બોલી રહી છે? આફતાબ. આફતાબ એવું કહી રહી છે કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર. હાલ એની ઉંમર x વર્ષ છે. 3 વર્ષ પછી એ 3 વર્ષ મોટી થશે, મતલબ 3 એડ થશે. મારી ઉંમર બરાબર. હવે જમણી બાજુ શું કરી છે? તે વખતની તારી. તારી મતલબ એ આવશે એની દીકરી માટે, જે આવશે જમણી બાજુ તે વખતની તારી ઉંમર. હાલ એની દીકરીની ઉંમર y વર્ષ. તે વખત મતલબ 3 વર્ષ પછી, તો 3 વર્ષ પછી એની ઉંમરમાં 3 વર્ષનો વધારો થઈ જશે, તો +3. તે વખતની તારી ઉંમર, તો આ તે વખતની એની ઉંમર થઈ ગઈ, અને એના કરતા 3 ગણી, તો 3 ગણી લાગશે આખાના ગુણાકારની અંદર. ડન. આપણે શું શોધ્યું? કોયડાના ઉપરથી સમીકરણ બનાવ્યા. આ સમીકરણને સોલ્વ કરવાના લોપની રીતથી અથવા તો આદેશની રીતથી આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. સૌથી મેઇન વસ્તુ સમીકરણ કેવી રીતના બનાવવું, આની અંદર ખબર પડી ગઈ. તો બસ હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આ વસ્તુ ભૂલી જઈએ. અહીંયા આગળ એક વસ્તુ આના હાલ એમ ના રાખીએ, ગણવાની શરૂઆત કરીએ. પહેલા આપણે જે બી શોધવાનું હોય એને ધારવાનું. નિયમ યાદ રાખજો, જેવી કિંમત શોધવાની હોય એ હંમેશા પહેલા ધારવાનું. ધાર્યા પછી એના ઉપરથી સમીકરણ બનાવવાનું, સમીકરણને સોલ્વ કરવાનું, જવાબ મળી જાય અને જે ધાર્યું હતું એ નીચેના ભાગે લખી દેવાનું. સ્ટેપ કમ્પ્લીટ યાદ રાખવાના. સૌપ્રથમ ધારી દઈએ. ધારો કે આપણને અહીંયા આગળ આફતાબ અને એની દીકરી બંને વાતચીત કરી રહી છે, ઉંમરની વાત થઈ રહી છે. આ કોયડાને ઉકેલવાનું છે, મતલબ છેલ્લા આપણે શું શોધવાનું છે? આફતાબની અને એની દીકરીની હાલની મતલબ અત્યારની તાજેતરની ઉંમર શોધવાની છે. તો આપણે શું ધારીશું? આફતાબની અને એની દીકરીની હાલની ઉંમર. તો ધારો કે આફતાબની હાલની ઉંમર આપણે ધારી કેટલી? x વર્ષ. આફતાબની હાલની ઉંમર બરાબર આપણને કેટલી મળશે? x વર્ષ, જે આપણે ધારી દીધી. તમે એના y ધારવા હોય તો પણ ધારી શકો, તમે આના a આના b ધારવા હોય તો પણ ધારી શકો. પછી જવાબ ખાલી ઉલટા આવશે, કશો ફોરી પડશે નહીં. ઉંમર બંનેની એક સરખી જ આવશે, પણ x ની જગ્યાએ y નો જવાબ મળશે, y ની જગ્યાએ x નો જવાબ મળશે, અને ઉંમર કમ્પ્લીટ મળી જશે. ઓકે, આફતાબની હાલની ઉંમર x વર્ષ અને એની દીકરીની હાલની ઉંમર, અને દીકરીની
હાલની ઉંમર એના આપણે કેટલી ધારી તો કે y વર્ષ બરાબર y વર્ષ. ઓકે, બે વસ્તુ પહેલા ધારી દેવાની અને ધાર્યા પછી આપણે ખાલી સમીકરણને સમજીને બે સમીકરણ બનાવવાના, રકમને સમજીને કોયડાને ઉકેલવાનો અને બે સમીકરણ બનાવવાના જે આપણે બનાવી દીધા. તો બસ આના આપણે અહીંયા આગળ લખવાના. હવે આપણને પહેલું સમીકરણ કયું મળ્યું તો કે x - 7 બરાબર 7 અને y - 7. ઓકે, પહેલું સમીકરણ બનાવ્યા પછી આને ઉકેલીને અને એને સમીકરણ નંબર 1 આપી દેવાનું. એના પછી જ બીજા સમીકરણ માટે આગળ વાંચવાનું. આ તો આપણે કેમ કરી દીધું કારણ કે જેથી આપણને ખબર પડી જાય બંને સમીકરણ કેવી રીતના બનાવવા. આને સોલ્વ કરીએ તો x - 7 એમના એમ 7 ને અંદર ગુણી દઈએ તો 7y - 77 થશે 49. x અને y ને ડાબી બાજુ લઈ જઈએ તો x 7y ડાબી બાજુ આવશે તો -7y બરાબર -49 -7 જમણી બાજુ જશે તો +7. તેથી x - 7y બરાબર -49 + 7 કેટલા મળશે આપણને -42. ઓકે, આના હવે આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. આટલા સુધી સમીકરણ નંબર 1. હવે આપણે વાંચવાની આગળની રકમ અને એના ઉપરથી બનાવવાનો બીજો કોયડો અને બીજું સમીકરણ. તો એ તો આપણે ઓલરેડી બનાવી દીધું છે. તો હવે એને લખીશું તો x. હવે આપણે બીજી વસ્તુ વાંચી અને એના ઉપરથી બીજું સમીકરણ બનાવીશું. 3 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે તો કે આની 3 વર્ષ પછીની ઉંમર કરતા 3 ગણી મતલબ ગુણ્યા 3. ઓકે, આટલા સુધી. હવે સેમ ટુ સેમ આના આગળ સોલ્વ કરીએ તો તેથી આપણને શું મળશે x + 3 બરાબર 3y + 3 તરી થશે 9. 3y ને ડાબી બાજુ લઈ જઈએ 3 ને જમણી બાજુ લઈ જઈએ તો તેથી x 3y આ બાજુ આવશે તો -3y બરાબર 9 એમને એમ રહેશે. 3 આ બાજુ આવશે તો -3 મતલબ 9 - 3 આપણને કેટલા મળી જશે 6 મળી જશે. ઓકે, ડાયરેક્ટલી લખવું હોય તો ડાયરેક્ટલી, નહીં તો નીચેના સ્ટેપમાં બાદબાકી કરીને લખી શકાય. હવે આ રહ્યું આપણને મળી ગયું સમીકરણ નંબર 2. હવે આ જે વધારાની વસ્તુ આપણે પહેલા સમજ્યા એને ભૂસી દઈએ. આપણને રકમની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે આ જે પરિસ્થિતિ રહી, આ જે કોયડો રહ્યો એને આદેશની રીતથી ઉકેલો. હવે આપણી મરજી એક્ઝામની અંદર જો કીધું હશે કે આ પરિસ્થિતિના આદેશની રીતથી ઉકેલો તો આદેશની રીતથી, જો એમ કીધું હોય કે લોપની રીતથી ઉકેલો તો લોપની રીતથી. પણ એક્ઝામની અંદર આપણને કશું કહેવામાં આવતું નથી એટલે આપણે જે રીતનો ઉપયોગ કરવો હોય લોપની રીત કે આદેશની રીત એનો ઉપયોગ આપણે કરી શકાય. હવે લોપની રીત અને આદેશની રીત એ બહુ મેન જરૂરી છે. ચેપ્ટરનો શું કહેવાશે મેન પાયો લોપની રીત અને આદેશની રીત. જો ના આવડતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે લોપની રીત અને આદેશની રીતની. એક જ વિડીયોની અંદર તમને બંને રીત મેં શીખવાડી દીધી છે. એ વિડીયો એક વખત જોઈ લેજો જેથી બંને રીત તમારી કમ્પ્લીટ તૈયાર થઈ જાય. કારણ કે એક્ઝામની અંદર લોપની રીત અને આદેશની રીતનો દાખલો તો આવવાનો છે, સાથે સાથે એક કોયડો પણ આવવાનો છે. તો 5 થી 6 માર્ક્સ માટે તમારા ઇમ્પોર્ટન્ટ રહેશે. તો બસ આના આપણા આદેશની રીતથી કીધું છે તો આદેશની રીતથી આને સોલ્વ કરીએ. શું કરીએ? આ સમીકરણ અને આ સમીકરણ કાં તો એમાંથી x ના કાં તો y ના જેની ઈચ્છા થાય એના આદેશ આપીએ. સમીકરણ 1 ની અંદરથી x ના આદેશ આપી દઈએ તો લખીએ કે સમીકરણ 1 માં x ને આદેશ આપતા એક જ મિનિટ. સમીકરણ 1 માં x ને આદેશ આપતા આદેશ આપતા એનો મતલબ શું તો કે આને આપણે કરતા બનાવીશું. હવે અહીંયા આગળ સમીકરણ 1 ની અંદર x અને y હતા, સમીકરણ 2 ની અંદર પણ x અને y હતા. એ ચારમાંથી જેને કરતા બનાવવા હોય એ આપણે બનાવી શકાય. ઓકે, આદેશની રીત અને લોપની રીત વાળું લેક્ચર જોઈ લેજો, કમ્પ્લીટ તમારા આઈડિયા મળી જશે. તેથી હવે શું લખીશું? સમીકરણ 1 ના આપણે આદેશ આપવાનો છે x ને, તો પહેલા તો સમીકરણ 1 લખી દઈએ જે આપણી પાસે થશે x - 7y બરાબર -42. તો તેથી x ના આદેશ આપીએ તો x ને કરતા બનાવી દેવાના બરાબર -7y જમણી બાજુ જશે તો +7y અને -42 એમના એમ. આને બ્લોક કરી દઈએ. આ કિંમત આપણને સમીકરણ 1 ઉપરથી મળી અને સમીકરણ 1 ની અંદર આપણે x ને શું આપ્યો? આદેશ આપ્યો, મતલબ એના કરતા બનાવી દીધા. હવે આ કિંમત શેમાં મૂકવાની તો કે સમીકરણ 2 માં. એકમાંથી કિંમત એકમાંથી આપણે આદેશ આપ્યો તો મૂકવાની 2 માં. જો 2 માંથી કોઈના આદેશ આપત તો 1 માં મૂકવાની. હવે શું લખવાનું? સીધું જ લખી દેવાનું અહીંયા કે કિંમત સમીકરણ 2 માં મૂકતા. અને નીચે લખવું હોય તો નીચે પણ લખી શકાય કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકવાની તો પહેલા સમીકરણ 2 લખી દઈએ. શું આપણી પાસે x - 3y બરાબર 6. ઓકે, બરાબર 6. તેથી હવે આ કિંમત આની અંદર મૂકી દઈએ તો x ની જગ્યાએ શું મૂકીશું તો કે 7y - 42 પછી આ -3y એમના એમ બરાબર 6. તેથી અહીંયા આગળ 7y - 3y એટલે 4y પછી આ -42 ના જમણી બાજુ લઈ જઈશું તો +42. તો તેથી 4y બરાબર કેટલા થશે 48. તો તેથી y બરાબર 48 ભાગ્યા 4. 48 ભાગ્યા 4 મતલબ 12 ચોક 48. તો તેથી y બરાબર આપણને 12 મળશે. ઓકે, y ની કિંમત મળી ગઈ. y મતલબ શું કહેવાશે? y મતલબ
ડિગ્રી કહેવાશે. હજી આપણે x ની કિંમત શોધવાની બાકી. હવે આ જે y ની કિંમત મળી, જે આપણે આ x નું સમીકરણ બનાવ્યું હતું એની અંદર મૂકી દેવાની. હવે અહીંયા કશું લખવાનું નહીં કે આ કિંમત આમાં મૂકતા ના, સીધી જ કિંમત ડાયરેક્ટ મૂકી દેવાની. y બરાબર 12 આની અંદર મૂકી દઈએ. તો પહેલા તો લખીએ કે x બરાબર આપણી પાસે શું હતું 7y - 42. તો તેથી x બરાબર આપણને શું મળશે 7, y ની કિંમત મળી 12 - 42. 12 સિત્તા કેટલા થશે ભાઈ? 7 દુ 14, 4 વધી આવશે, 1 7 1 7 1 8 84 અને -42 બરાબર. બંનેની બાદબાકી કરીએ, 4 માંથી 2 જશે તો 2, 8 માંથી 4 જશે તો 4. તો x બરાબર આપણને મળી ગયા 42 અને y બરાબર 12. હંમેશા યાદ રાખવાનું, જ્યારે બી દાખલો પૂરો થાય x અને y ની કિંમત મળી જાય એટલે છેલ્લા નીચે એક લાઈન લખવાની. કઈ? તો કે જે ધાર્યું હતું એનું એ નીચે લખવાનું, પણ નીચે ખાલી જવાબ લખવાનો. તો અહીંયા આગળ શું ધાર્યું હતું આપણે? આફતાબની દીકરીની ઉંમર, સોરી આફતાબની ઉંમર અને એની દીકરીની ઉંમર. તો ખાલી ધારો કે કાઢી દઈશું તો આફતાબની હાલની ઉંમર. તો તેથી આફતાબની હાલની ઉંમર, આફતાબની હાલની ઉંમર બરાબર આપણે કેટલી ધારી હતી? x વર્ષ. x ની જગ્યાએ કેટલા મળ્યા? 42. તો બરાબર 42 વર્ષ. અને એની દીકરીની હાલની ઉંમર, દીકરીની હાલની ઉંમર આપણે એવું પણ લખી શકાય કે આફતાબની દીકરીની હાલની ઉંમર. જે લખવાય સામેવાળાને સમજણ પડી જશે. જે આપણે કેટલી ધારી હતી? y વર્ષ. y બરાબર મળ્યા આપણને 12 વર્ષ. તો 12 વર્ષ. અહીંયા સુધી દાખલો ગણવાનો, નીચે સુધી બધું જ કમ્પ્લીટ દેખાયું છે. ઓકે, અહીંયા આગળ તેની દીકરીની હાલની ઉંમર બરાબર 12 વર્ષ. ઓકે, આટલા સુધી દાખલો ગણવાનો. આ નીચે 2 લાઈન લખી દેવાની અને એના પછી આપણો દાખલો આખો પૂરો થઈ જશે. 3 માર્ક્સમાં દાખલો પૂછી શકે, 4 માર્ક્સમાં પણ પૂછી શકે. સૌપ્રથમ જે ધારવાનું હોય એ ધારી દેવાનું, એના ઉપરથી 2 સમીકરણ બનાવવાના, એના ઉપરથી એકના આદેશ આપવાનો અને એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની અને x અને y ની કિંમત મળી જાય એટલે જે ધાર્યું હતું એ લખી દેવાની. આ આપણા દરેકે દરેક સ્ટેપ રહેશે કોયડા કેવી રીતના સોલ્વ કરવા એના માટે. આજના વિડીયોની અંદર બસ અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર, લેક્ચર નંબર 2 ની અંદર આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર રહેલા દરેકે દરેક કોયડાને સોલ્વ કરવાના છીએ. મારા ખ્યાલથી 5 કે 6 કોયડા આપેલા રહ્યા, એ દરેકે દરેક કોયડાને આપણે શીખીશું. તો બસ તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી નવો વિડીયો આવે તમે તરત જ જોઈ શકો, તમને કમ્પ્લીટ એનો આઈડિયા આવી જાય કે કેવી રીતના કોયડાને સોલ્વ કરવા. સાથે સાથે થોડાક ટાઈમ પછી આ ચેપ્ટર પતે એટલે ચેપ્ટર નંબર 4 ના પણ કોયડાને આપણે સોલ્વ કરીશું. આ કોયડાની અંદર જો તમારો કોઈ જગ્યાએ કે ડાઉટ હોય તો બિંદાસ તમે કમેન્ટ કરજો, એનો તમને તરત જ જવાબ મળી જશે, તમને સોલ્યુશન મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.